તે આ સોદો થયો છે. એની પહેલા જે ગૌતમ અદાણીના ભત્રીજા છે એ રાજવીને મળવા ગયા હતા, પૂર્વ રાજવીને, અને એમણે આ બધી કદાચ સોદાની વાત કરી હોય તો લાંબા સમયથી આ ચર્ચા ચાલતી હતી, એનો એક મોટો પુરાવો છે. અને એટલા માટે આપણે જોઈએ છીએ કે આખી જે બાબતો જે છે એ બાબતો 2024માં જે રીતે લોકસભાની ચૂંટણી હતી એ સમયે ગયા હતા વડાપ્રધાન આપણા, અને આજે 2 વર્ષ પછી એ સોદો થયો છે. પ્રણવ અદાણી પણ વડાપ્રધાન મળી આવ્યા પછી એમને મળવા ગયા હતા. તો આમાં વાત એ આવે છે કે કદાચ બની શકે કે નરેન્દ્ર મોદીએ પણ કેટલીક ભૂમિકા ભજવી હોય એવું માનવાને કોઈ કારણ છે. તો આ બધી જે બાબતો છે એ આપણે જોઈ શકીએ છીએ કે જે આ રીતે નરેન્દ્ર મોદી પણ ત્યાં ગયા હતા અને એમને આ રીતે વંદન કરીને બધું જ એમણે કહ્યું હતું. અને આપણે જાણીએ છીએ કે આ આખી બાબતો કેવી હતી. તો સંજયભાઈ, શું હજુ આમાં કોઈ જે અદાણી માટેની જે હતી જમીન, એમાં કોઈ લાગે છે તમને કે કોઈ પણ રીતે આ બાબતો લેવામાં આવી હોય? કારણ કે આપણે જાણીએ છીએ કે જે કરારમાં જે 7 મિલકતો આપી છે એમાં બે મિલકતો જે છે, એક પીટર સ્કોચ પાર્કની પણ એ જમીન છે, અને રોજી વીડી ત્યાં છે, રોજી પોર્ટ વિસ્તાર છે, જે પોર્ટ ડેવલપમેન્ટ ત્યાં થઈ શકે એમ છે, લોજિસ્ટિક હબ અથવા તો ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટ પણ ત્યાં આવી શકે છે.